વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સંસ્કૃતના સંપૂર્ણ 80 ગુણના પેપર સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 નીચે આપેલો ફકરો છે તેનો ગુજરાતીમાં આપણે ભાષાંતર કરવાનો છે. તો ભાષાંતર જોઈશું. ધારા સરસ્વતી માતુઃ ચિત્રસ્ય સમીપમ ગચ્છતિ અદ્ય ધારા એકાદશમે વર્ષે પ્રવસતિ અતઃ સા એકાદશા દીપાન પ્રજ્વલયતિ સરસ્વતી માતુઃ વંદનામ કરોતિ. તો ધારા એ સરસ્વતી માતાના ચિત્રની પાસે જાય છે. આથી તે 11 દીવાઓ પ્રગટાવે છે. તે સરસ્વતી માતાની વંદના પણ કરે છે. નીચે આપેલા શ્લોકનું ગુજરાતી ભાષામાં આપણે રૂપાંતર એટલે કે ભાષાંતર કરીશું. મમ ઉત્તરે હિમાલયે, તો મારી ઉત્તરમાં હિમાલય છે. મમ દક્ષિણે સાગર, મારી દક્ષિણમાં સાગર છે. મમ ધવજ ત્રિવર્ણ, મારો ધવજ તિરંગો છે. અહમ કા, તો હું કોણ છું? તો જવાબ શું આવશે? ભારત માતા. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોનો ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો, શસ્ત્ર અને શાસ્ત્રને અધિકારવાળો થવો. ચિત્ર જોઈ સંસ્કૃતમાં લખો. કાન છે તો કર્ણ, હાથ છે તો કરતલમ, દાંત છે તો દંતાહ અને હોઠ છે તો ઓષ્ઠ. પાઠના આધારે યોગ્ય તમારે શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. શસ્ત્રધારકમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, તો એવી રીતે આપણે ખાલી જગ્યા પૂરીશું. વિદ્યાર્થી તો સુખમ તયજેત, વૃક્ષાઃ તત્પુરુષા ઇવ, સત્યમ એવમ જયતે. ક્રિયાપદોનો યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહમ ગચ્છામિ, અહમ નૃત્યામિ. નીચે આપેલા જે શબ્દો છે તેનો વિકલ્પ ઉપયોગ કરી તમારે જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 14, અહીં ધડના ચિત્રમાં શું દર્શાવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં શું આવશે? તો આપણે તેના જવાબો લખવાના છે. 15 નંબરનો પ્રશ્ન છે. તો અહીં આપણને ગળું તો ગ્રીવા, ત્યાર પછી વાળ છે તો કેશાહ અને હાથ છે તો કરતલમ. તો વિદ્યાર્થી મિત્રો, એ રીતે આપણે અહીં જવાબ જે છે તે લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. મંદમ માટે સંસ્કૃત શબ્દ તો શું થશે? જવાબ આવશે બી, સ્નેહ. રાજીવસ્ય વિદ્યાલય કીદૃશ અસ્તિ, તો જવાબ આવશે સી, વિશાલઃ. રાજીવ કદા વિદ્યાલયમ આગચ્છતિ, તો પ્રતિદિનમ. ભક્તિ સાધકમ, તો મુક્તિ સાધકમ. કાર્યાલય કા અસ્તિ, તો વીણા. સત્યમ એવમ જયતે. નીચે આપેલા વિધાનોમાંથી ખરું અને ખોટું જે છે તેનો મિત્રો આપણે ખરા ખોટા કરીશું. તો વૃક્ષ પથિકેભ્યઃ છાયામ દદાતિ, હશે ખરું. વૈશાલી પ્રાર્થના ભવનમાં જઈ પ્રાર્થના કરે છે, તો ખોટું. વૃક્ષા મુસાફરોને છાંયડો આપે છે, તો ખરું. ઝાડ વર્ષા ઋતુની અંદર નાચે છે, તો ખોટું. ત્યાર પછી વાત કરીશું યોગ્ય જોડકા જે છે તે જોડકા જોડો. નિર્વિઘ્નમ કરું મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા. નમસ્તે શારદા દેવી, વીણ્યા પુસ્તક ધારિણી. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુ નમઃ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોના સંસ્કૃતમાં અનુવાદ કરો. વાળ તો કેશઃ, કાન તો કર્ણ અથવા શ્રોતમ, કપાળ તો પાલહ અથવા લલાટમ અને હોઠ તો હશે ઓષ્ઠ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે ગુજરાતીમાં લખવાનો છે. મારો રંગ લીલો છે, મારો કાંઠલો કાળો છે, મારે ચાંચ જે છે તે લાલ છે, તો હું કોણ છું? તો મારો રંગ લીલો છે, મારો કાંઠલો કાળો છે, મારી ચાંચ જે છે લાલ છે, તો હું પોપટ છું. સાચો વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? તો શાળાથી આપેલું ગૃહ કાર્ય પૂરું કરતો હોય, માતા પિતાની અને ગુરુની આજ્ઞા પાળતો હોય, પોતે નિયમિત શાળાએ જતો હોય અને હંમેશા સત્ય બોલતો હોય. નીચેના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. અહમ તો જલાશયમ ગચ્છામિ. તારા જન્મોદિ ઉત્સવે કસ્યા વંદનામ કરોતુ, તો તારા જન્મદિન ઉત્સવે સરસ્વતી માતુઃ વંદનામ કરોતુ. ભવાના કિમ પશ્યતિ, તો અહમ પુસ્તકમ પશ્યામિ. ભવાના કિમ ગાયતિ, તો અહમ સુભાષિતમ ગાયતિ.
નીચે આપેલા જે વાક્યો છે તેના સંસ્કૃતમાં અનુવાદ કરવાના છે. અમે મળીને ગાઈએ છીએ. તો આવશે વયમ ગાયામહ. શાળા 11 વાગે શરૂ થાય છે તો વિદ્યાલયસ્ય આરંભ 11 વાદને ભવતી. હાથનું ઘરેણું દાન છે તો હસ્તસ્ય ભૂષણમ દાનમ અસ્તિ. નીચે આપેલા સંસ્કૃત વાક્યનો ગુજરાતીમાં ભાષાંતર કરો. તો અહમ નાસિકયા ચિત્રામહ, તો હું નાક વડે સૂવું છું અથવા સૂંઘું છું. ભીમઃ મોદકમ ખાદતી, તો ભીમ લાડુ ખાય છે. તત્ર અહમ ક્રીડામી, ત્યાં હું રમું છું. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા સંસ્કૃત જે શબ્દો છે તેના તમારે સાચા સમાનાર્થી પ્રશ્નો લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, વિષ્ણુ, મુખમ, ઘટઃ અને નેત્રમના સમાનાર્થી શબ્દ લખવાના રહેશે. ત્યાર પછી અહીં શ્રોત્રમ અને દદાદી આપ્યો છે તેનો અર્થ તમારે લખવાનો છે. શ્લોક પૂર્ણ કરો તો આવશે હસ્તદ્રયમ પુરુષકુરમ, હસ્તદ્રયમ કુરુપુષ્ટમ, મંદમ મંદમ બ્રાહ્માય તમ, ગોલકારમ સ્વયં બ્રહ્મ. કાકઃ કૃષ્ણથી કરીને પીકઃ સુધીનો શ્લોક તમારે જાતે લખવાનો રહેશે. નીચે આપેલા સુભાષિતનું ભાષાંતર કરીને સમજાવો. મમ નામ કૌશલઃ, તો મારું નામ કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામી, હું મિત્રને યાદ કરું છું. અહમ પત્રમ લિખામી, હું પત્ર લખું છું. મમ નામ રૂપલ, મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાળામ ગચ્છામી, હું નૃત્યશાળામાં જાઉં છું. તત્ર અહમ નૃત્યામી, ત્યાં હું નૃત્ય કરું છું. મમ કંઠ નીલઃ, તો મારો કંઠ ભૂરો છે. વર્ષાકાલે અહમ નૃત્યામી, હું વર્ષા ઋતુમાં કળા કરું છું. મમ પૂચ્છમ અતીવ સુંદરમ, તો મારું પૂછ અત્યંત સુંદર છે. અહમ ક, તો હું કોણ છું? જવાબ આવશે મોર. કાકઃ, તો મિત્રો આગળ જે ઉપર આપણે શ્લોક પૂર્તિ કરવાનો હતો એ જ શ્લોક છે અહીં. કાકઃ કૃષ્ણ પીકઃ કૃષ્ણ, કો ભેદ કાક પીકયો. વસંત સમયે પ્રાપ્ત કાકઃ કાકઃ પીકઃ પીકઃ. કાગડો કાળો છે, કોયલ કાળી છે. કાગડો અને કોયલમાં શું તફાવત છે? તો વર્ષા ઋતુ આવતા કાગડો કાગડો છે અને કોયલ કોયલ છે, એટલે એના અવાજ ઉપરથી ઓળખાઈ જાય છે. નીચેના જે આપેલા વાક્ય છે તેના સુંદર અક્ષરે લખવાનું છે. અહમ મંદમ મંદમ ચલામી, પુસ્તક લોકમિત્રમ અસ્તિ, વૃક્ષઃ તત્પુરુષા ઇવ, માતૃદેવો ભવ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન જે છે તે પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશનો મેળવવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.